નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આરતી મહેતા. આ સપ્તાહે નોન એગ્રી કોમોડિટી પર ફેડ ફેક્ટરની સૌથી વધારે અસર જોવા મળી, જ્યાં ફેડ તરફથી આ વર્ષે 3 વાર વ્યાજદર કાપના સંકેતો મળ્યા છે, જેથી સોનામાં રેકોર્ડ ઊંચાઈ પાસેની કિંમતો પહોંચતી દેખાય તો ડોલરમાં નરમાશના કારણે આપણે બેઝ મેટલ્સ અને ચાંદીની ચમક પણ વધતી જોઈ છે. તો બીજી બાજુ ક્રૂડની વાત કરીએ તો અહીંયા પણ સપ્લાયની ચિંતાના કારણે કિંમતોમાં ઉપલાસ્તર બનતા દેખાયા. હવે આગળ આ તમામ કોમોડિટીની ચાલ કેવી રહેશે, કયા ફંડામેન્ટલ અસર કરશે અને કઈ બાજુના લેવલ્સ આપણને જોવા મળી શકે છે, તે અંગે આજે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ. ભાવિક, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને સૌથી પહેલા આપણે સોનાની વાત કરી લઈએ તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો, કારણ કે સ્થાનિક બજારમાં આપણે જોઈએ છીએ નવા ઉપલાસ્તર આપણને બનતા દેખાયા, ત્યારબાદ થોડી નફા વસૂલી પણ આપણે જોઈ. પહેલા ફંડામેન્ટલની વાત કરી લઈએ, લેવલ સ્પેસિફિક પછી આપણે ચર્ચા કરીશું, પણ ફંડામેન્ટલ કઈ રીતે જોઈ રહ્યા છો, કારણ કે જે રીતે યુએસ ફેડે આ વર્ષે 3 રેટ કટના સંકેતો આપ્યા છે અને કમેન્ટ્રી જે રીતે પોઝિટિવ રહી છે ફેડ તરફથી, ખાસ કરીને પહેલો રેટ કટ આપણને જૂનમાં આવવાની શક્યતા પણ બનતી દેખાઈ રહી છે. અને આ સાથે જ સ્વિસ બેંકની વાત કરીએ તો તેમણે ઓલરેડી વ્યાજદર ઘટાડી દીધા છે. કહી શકાય કે વ્યાજદર ઘટાડાની શરૂઆત જે છે તે હવે આપણને થતી દેખાઈ રહી છે. બીજી બાજુ સેફ હેવન માંગ પણ છે, ભૌગોલિક તણાવોથી કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. તો આ બધા સંકેતોને કઈ રીતે જોઈ રહ્યા છો અને સોના માટે કેટલા સપોર્ટિવ આ બધા જે ફેક્ટર છે તે રહેતા દેખાયા છે? ગુડ ઇવનિંગ આરતીજી. આઈ થિંક આ વર્ષે જોઈએ તો મને કોઈ હાર્ડલી એની નેગેટિવ ફેક્ટર્સ દેખાઈ રહ્યા છે સોના માટે. આઈ થિંક જેટલા પણ છે એ બધા પોઝિટિવ ફેક્ટર્સ જ છે. સૌથી પહેલા તમે વાત કરી આપણે ફેડની, તો ડિસેમ્બરમાં એક્સપેક્ટેશન હતું કે ફેડે જણાવ્યું હતું કે 3 એ લોકો રેટ કટ કરી શકશે આ વર્ષે, બટ આપણે આ વખતે જોયું કે છેલ્લા 2 મહિનાથી બેક ટુ બેક જે યુપીએસ ના મોંઘવારીના આંકડા આવતા હતા એ થોડા વધીને આવતા હતા, એટલે થોડુંક માર્કેટમાં થોડુંક જીટરી પણ હતું કે મે બી અહીંયાથી ફેડ છે મે બી 3 ની પણ 2 રેટ કટ કરી શકે છે. બટ આ વખતેનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે ફરીથી થોડુંક ડોવિશ જ છે, જે પોઝિટિવ છે કે ફેડે કમિટ કર્યું છે કે 3 રેટ કટ થવાનું છે, અને એના લીધે જ આપણે જોઈએ કે રિલીફ રેલી સોનામાં જોવા મળી હતી અને એક રેકોર્ડ હાઈ તરફ જ જોવા મળ્યું છે. અને આઈ થિંક આગળ જતા પણ આપણે હિસ્ટોરિકલી 1990 થી જોઈએ છે તો જ્યારે પણ ફેડે રેટ કટ કર્યું છે તો પહેલા એટલીસ્ટ 30 દિવસમાં આપણે જોઈ રહ્યા છે કે 6%નું ગોલ્ડમાં એક રેલી જોવા મળી રહી છે. મને લાગે છે કે જેમ જેમ જૂનની મીટિંગ નજીક આવશે એમ ડોલર્સ અને yield જે છે એ ઘટાડો તરફ થશે અને સોનું છે એ તેજી તરફ થશે. હાલ અત્યારના કોઈ પણ ફેક્ટર્સ દેખાઈ નથી રહ્યા કે જ્યાં સોનામાં થોડું કરેક્શન આવી શકે છે. મે બી થોડુંક ઓવરબોટ જરૂરથી થયું છે, એટલે અહીંયાથી પ્રોફિટ બુકિંગ ઓફકોર્સ એક્સપેક્ટેડ છે અને તે જ આવી રહ્યું છે. ગઈકાલે જે યુએસના ડેટા આવ્યા છે એટલે મેન્યુફેક્ચરિંગ એ થોડા સ્ટ્રોંગ આવ્યા છે અને હાઉસિંગના ડેટા પણ થોડાક સ્ટ્રોંગ આવ્યા છે, તો એના લીધે પણ થોડુંક કરેક્શન છે. બટ આ વખતે ઇન્વેસ્ટર્સે ચોખ્ખું એક તરફ જ દેખાડી રહ્યું છે કે ગોલ્ડનું જે ડિરેક્શન છે એ અપ જ છે. મને લાગે છે કે યર એન્ડ સુધીમાં એટલીસ્ટ આપણને 2275 થી 2300 સુધીનું ડોલરમાં પણ લેવલ જોવા મળી શકે છે. એમસીએક્સ ની વાત કરીએ તો એમસીએક્સમાં અત્યારના આઈ એમ એક્સપેક્ટિંગ કે એટલીસ્ટ 68,000 સુધીનું યર એન્ડમાં આપણને ભાવ જોવા મળી શકે છે. અને નીચે આપણે જોઈએ તો હાલ અત્યારના 65 થી 64 એક મજબૂત સપોર્ટ બની ચૂક્યું છે, તો મને નથી લાગતું કે 64 ની નીચે આવી શકે. મે બી જો એ આસપાસ આવે છે તો એક કરેક્શન છે, તો સારી ઓપોર્ચ્યુનિટી છે ડાઉન કરવા માટેનું. યર એન્ડમાં આપણે 68,000 સુધીનો લેવલ પણ એમસીએક્સમાં જોવા મળી શકે છે. ઓકે, તો યર એન્ડ સુધી 68,000ના લેવલ્સ આપણને સોના માટે બનતા દેખાઈ શકે છે, તો ફોકસ ખાસ રાખવાનું રહેશે. કિંમતોમાં હજી વધારે જે રીતે ભૌગોલિક તણાવો વધી રહ્યા છે અને બધા પોલિટિકલ ટેન્શન જે રીતે આપણને બનતા દેખાઈ રહ્યા છે તેને કારણે એક ઉપલા સ્તર હજી પણ આપણને સોનું બતાવી શકે છે. પણ ભાવિકજી, આપણે ફેડની પોઝિટિવ કમેન્ટ તો જોઈએ જ છે, પણ સેન્ટ્રલ બેન્કોની જે વાત કરી લઈએ તો ત્યાંથી પણ જે ફેક્ટર છે તે પોઝિટિવ રહેતા દેખાયા છે, કારણ કે સેન્ટ્રલ બેન્કો તરફથી સોનામાં ખરીદદારી જે છે તે સારી એવી થતા આપણે જોઈ છે, જેમાં ચીન, પોલેન્ડ, સિંગાપોર, લિબિયાની વાત કરીએ તો ટોચના ખરીદદારો આપણને રહેતા દેખાયા છે. અને છેલ્લા 2 વર્ષમાં સેન્ટ્રલ બેન્કની વાત કરીએ તો લગભગ 2100 ટન સોનાની ખરીદી તેમણે કરી છે. તો આનો કેટલો સપોર્ટ જોવો જોઈએ સોના માટે? આઈ થિંક છેલ્લા 2 વર્ષમાં તમે જુઓ તો ઇનફેક્ટ લાસ્ટ યર જુઓ તો જે રેકોર્ડ yield હતી, ટ્રેઝરી yield હતી, એ છેલ્લા 20 વર્ષના હાઈ ઉપર હતી. આપણે ડોલર ઇન્ડેક્સ પણ જોયું તો છેલ્લા 18 વર્ષના હાઈ ઉપર હતું.
અને એની કમ્પેરેટિવલી સોનું જોઈએ તો સોનામાં હાર્ડલી કરેક્શન જોવા મળે તો યુઝ્યુઅલી આપણે જોઈએ તો એક નેગેટિવ કોરિલેશન હોય છે કે જ્યાં ટ્રેઝરી yield અને ડોલર વધે છે તો એની સામે સોનું જે છે એ ઘટે છે કારણ કે ટ્રેઝરી yield વધારે રિટર્ન આપે છે બટ ગોલ્ડમાં આપણને મેજર કરેક્શન એટલે જ જોવા નતો મળ્યો કારણ કે ફિઝિકલ બાઇંગ નો સપોર્ટ બહુ મળી રહ્યો હતો સેન્ટ્રલ બેંકથી લાસ્ટ યર પણ જે રીતે રશિયા યુક્રેનનું વોર હતું ત્યાંથી આપણે જોયું હતું કે ઘણા જે કન્ટ્રીઝ છે એ લોકો થોડોક $2 તરફ જઈ રહ્યા હતા કે જ્યાં એ લોકો ટ્રેઝરી જે એ લોકોનું ડોલર હતું એ કાઢી અને સોનામાં બાય કરી રહ્યા હતા અને એના લીધે જ આપણે જોયું હતું કે સેન્ટ્રલ બેંકનું રેકોર્ડ બાઇંગ લાસ્ટ યર થયું હતું અને આ વર્ષ પણ આપણે જોઈએ તો ઇનફેક્ટ રેકોર્ડ બાઇંગ જ થઈ રહ્યું છે તો આ બે ફેક્ટર્સના લીધે આપણે જોયું છે કે સોનામાં મોટું કરેક્શન નતું આવ્યું ડિસ્પાઇટ ડોલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી yield 18 થી 20 વર્ષના હાઈ ઉપર હતું હવે અહીંયાથી આગળ જતા મને લાગે છે કે સેન્ટ્રલ બેંકની જે બાઇંગની પરચેસ છે એ થોડીક ઓછી થશે બે કારણ છે એક તો આપણે જોયું છે કે અત્યારના જે હાઈ પ્રાઇસીસ છે એટલે એના લીધે થોડુંક સેન્ટ્રલ બેંક ઓછું થશે અને બીજું જે છે એ છે કે આગળ જતા ફેડનું જ્યારે પણ રેટ કટ આવશે ત્યારે સ્પેક્યુલેટિવ પોઝિશન છે બધી લોંગ તરફ જ થશે એટલે નેટ મેં જેમ કે કીધું કે મને કોઈ નેગેટિવ ફેક્ટર્સ અત્યારે દેખાઈ નથી એટલે સોના માટે જેટલા પણ છે બધા પોઝિટિવ ફેક્ટર્સ જ દેખાઈ રહ્યા છે ઓકે તો ગોલ્ડ માટે બધા પોઝિટિવ ફેક્ટર જે છે તે અત્યારે બનતા દેખાઈ રહ્યા છે અને જેમ રીતે લેવલ્સ જણાવ્યા 68,000 સુધીના લેવલ્સ આપણને હજી વધારે સોનામાં એડ થતા દેખાઈ શકે છે તો ફોકસ સોનાની ચાલ પર રાખવાનું રહેશે ચાંદી પર પણ એક ડિસ્કશન કરી લઈએ અહીંયા કઈ રીતે જોઈ રહ્યા છો તમે ભાવિક ચાંદીમાં કારણ કે એક સેન્ટિમેન્ટ જે છે ફરી એકવાર આપણને સુધરતા દેખાયા છે બેઝ મેટલ્સ તરફથી પણ જે સપોર્ટ મળી રહ્યો છે તે પણ ઇન્ટેક્ટ છે અને અહીંયા કઈ રીતે ફંડામેન્ટલ અસર કરી રહ્યા છે આઈ થિંક હિસ્ટોરિકલી આપણે ચાંદી જોઈએ તો ઘણી વોલેટાઇલ હોય છે અને યુઝ્યુઅલી ગોલ્ડ આઉટ પરફોર્મન્સ કરતો હોય છે આઈધર બુલ ઓર બેર માર્કેટમાં કે જ્યાં આપણે યુઝ્યુઅલી જોઈએ છે કે જ્યારે તેજી સ્ટાર્ટ થાય છે ત્યારે સૌથી પહેલા સોનામાં તેજી સ્ટાર્ટ થાય છે અને બીજી 3 થી 4 મહિના પછી ચાંદી આઉટ પરફોર્મ કરી રહી છે અને સેમ રીતે આપણે જો બેર માર્કેટમાં પણ જોઈએ કે જ્યાં કરેક્શન હોતું હોય છે તો ત્યાં સોના કરતા ચાંદીમાં વધારે કરેક્શન થતું હોય છે બટ આ વખતે એવું થયું છે કે છેલ્લા આપણે 3-4 મહિનાથી જોઈએ કે સોનામાં સતત તેજી થઈ રહી છે બટ તે છતાં પણ ચાંદી જોઈએ છે તો એ ચાંદીને તેજી નથી દેખાઈ રહી હતી એનું એક કારણ જે હમણાં આપણે ડિસ્કસ કર્યું હતું કે સોનામાં આપણે જોઈએ તો સેન્ટ્રલ બેંકનું પરચેસ થઈ રહ્યું હતું જે સારો એક સપોર્ટ મળી રહ્યો હતું સોના માટે બટ એની સામે જ આપણે ચાંદીમાં જોઈએ તો ફિઝિકલ બાઇંગ એટલું આવી નતું રહ્યો કારણ કે છેલ્લા આપણે 1.5-2 વર્ષથી જોઈએ છે તો હાયર ઇન્ફ્લેશનના લીધે ઇકોનોમી જે છે એટલી બધી સ્ટ્રોંગ નથી એટલે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ચાંદીની એટલી બધી પોઝિટિવ નથી અને એના લીધે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે સોના કરતા ચાંદી જે છે એ હજી અંડર પરફોર્મ કરી રહ્યું છે આઈ થિંક આગળ જતા પણ જો ચાંદીને આઉટ પરફોર્મ કરવું હોય તો હેલ્થ ઓફ ધ વર્લ્ડ ઇકોનોમી બહુ કી હશે અને જો ગ્લોબલ ઇકોનોમી સુધારો થશે તો મને લાગે છે કે ચાંદીમાં આપણને મોટી તેજી થવા મળી શકે છે અદરવાઇઝ અહીંયાથી એટલીસ્ટ 3 થી 4 મહિનાનું હજી ગાળામાં મને લાગે છે કે સોનું જે છે એ આઉટ પરફોર્મન્સ કરશે ચાંદી જે છે આઈ થિંક લેગર્ડ જ રહેશે કારણ કે ચાંદી માટે કોઈ મેજર પોઝિટિવ ન્યૂઝ નથી આપણે હમણાં જ ચાઇનાનું આપણે જોયું તો એ લોકો પણ આવતી ગ્રોથ પ્રોજેક્શન છે એ 5% બતાવ્યું હતું લાસ્ટ યર જેટલું જ અને આગળ જતા પણ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે લોકો બાજુની જે ડિમાન્ડ જે છે ઇન્ડસ્ટ્રીયલ એ ઓછી જ છે એટલે શોર્ટ ટર્મમાં મને લાગે છે કે જે સોનું જે છે આઉટ પરફોર્મ કરી શકે છે એ બી ગ્લોબલ ઇકોનોમીમાં હેલ્થ રિકવરી થશે તો ચાંદી આઉટ પરફોર્મ થશે બટ અદરવાઇઝ મારો ટોપ પિક શોર્ટ ટર્મ માટે ગોલ્ડ જ રહેશે ચાંદીને એક્સપેક્ટ કરી રહ્યો છું કે 70,000 થી 80,000 સુધીનું લેવલ આપણને આ વર્ષમાં મળી શકે છે અને નીચે આપણે જોઈએ તો 70,000 નો સારો બેઝ થઈ ચુક્યો છે તો 70,000 થી 78,000 સુધીનું મને લાગે છે કે એટલીસ્ટ 2 થી 3 મહિનામાં આપણને એ રેન્જમાં ટ્રેડ થાય એવું દેખાઈ રહ્યું છે ઓકે તો ચાંદી માટે ખાસ કરીને આ સલાહ બનતી દેખાઈ રહી છે 70 થી લઈને 78 સુધીના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે ચાંદી માટે ખાસ ફોકસ રાખવાનું રહેશે અને સિલ્વર માટે તમને જણાવી દઈએ કે જે રીતે આપણે મૂવ જોયું છે આ સપ્તાહ દરમિયાન એક સપ્તાહમાં લગભગ 4%ની આપણને તેજી જોવા મળતી દેખાય અને છેલ્લા 1 મહિનાની વાત કરીએ તો ચાંદીમાં 13%નો વધારો આપણને જોવા મળતો દેખાયો છે જ્યારે સોનાની વાત કરીએ તો અહીંયા આ મહિનામાં 10%ની તેજી આપણને બનતી દેખાય છે તો સોના ચાંદી એક પોઝિટિવ ફેક્ટર અહીંયાથી રહેતો દેખાયો છે જે રીતે યુએસ ફેડ તરફથી જે 3 વાર વ્યાજ દરમાં ઘટાડો કરવાના સંકેતો મળતા દેખાયા છે સેન્ટિમેન્ટ ફરી એકવાર આપણને સુધરતા બનતા દેખાયા છે પણ આ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ ચર્ચાને આગળ વધારીએ
વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું કોમોડિટી રિપોર્ટમાં અને હવે આગળ વધીએ બેઝ મેટલ્સની ખાસ ચર્ચા કરી લઈએ કારણ કે આ સપ્તાહ દરમિયાન બેઝ મેટલ્સમાં પણ આપણને એક નીચલા સ્તરથી સારી એવી રિકવરી આવતી દેખાય પણ ડોલર ઇન્ડેક્સમાં જે રીતે મજબૂતી ફરી એકવાર આપણને આવતી દેખાય છે ઉપલા સ્તરથી થોડું ઘણું દબાણ જે છે તે આપણને મેટલ્સ પર જોવા મળ્યું જોકે ખાસ કરીને કોપરની વાત કરીએ તો આ સપ્તાહે LME પર 11 મહિનાના ઉપલા સ્તર બનતા આપણને દેખાયા છે અને કોપર માટે ખાસ કરીને જે ન્યૂઝ મહત્વના રહ્યા એ રહ્યા કે ચીનની જે મુખ્ય કોપર સ્મેલ્ટર છે તેમણે સંયુક્ત ઉત્પાદન કાપની યોજના બનાવી છે જેને કારણે રિફાઇન્ડ કોપરનો પુરવઠો હવે મર્યાદિત આપણને થતો દેખાશે કેમ કે વૈશ્વિક રિફાઇન્ડ કોપરમાં ચીનનો હિસ્સો આપણે જોઈએ ભાગ જોઈએ તો 47% જેટલો છે એટલે પુરવઠામાં ઘટાડો જોવા મળી શકે છે જેને કારણે કિંમતોમાં તેજી દેખાય આપણને હજી પણ કોપરના ફંડામેન્ટલ સ્ટ્રોંગ લાગી રહ્યા છે ભાવિક તમે કઈ રીતે જોઈ રહ્યા છો કોપરને કારણ કે આ સારી એવી ખરીદદારી આ સપ્તાહ દરમિયાન આપણે જોઈ છે આઈ થિંક યસ અત્યારના હાલ કરતા શોર્ટ ન્યૂઝ આપણે જોઈએ તો પોઝિટિવ છે બટ મેજરલી આગળ જતા મોટી તેજી હમણાં તો થોડીક મને નથી દેખાઈ રહી બટ ઓવરઓલ આઈ થિંક મારો વ્યૂ જોઈએ તો માઇલ્ડલી બુલિશ તો પોઝિટિવ છે એ કારણ એ છે કે જ્યારે પણ આગળ જતા રેટ કટ થવાના છે ત્યારે યસ થોડીક ઇકોનોમી છે બૂમ થવાની છે અને કોપરની ડિમાન્ડ વધવાની છે આ લગતાના જે આપણે રિસન્ટ રેલી જોઈ છે એટલે જ છે કે ચાઇનાના ઘણા જે ટોપ કોપર સ્મેલ્ટર્સ છે એ લોકોએ રેડલે પહેલી વાર છે કે જોઈન્ટ પ્રોડક્શન કટ કર્યું છે અને એનું એક કારણ એ પણ છે કે જે પ્રોસેસિંગ ઇમ્પોર્ટ ઓર જે છે એની જે ફીસ જે છે એ સિંગલ ડિજિટમાં થઈ ગઈ છે અને એનું એક કારણ એ પણ છે કે આપણે આગળ જતા જે કોપરનું એ લોકોનું નેચરલ જે રો મટીરિયલ જે છે એ ઘણી બધી આપણે જોઈએ કે માઇન ક્લોઝર ને ત્યાં ઇસ્યુ થઈ રહ્યા છે લેબર્સના એના લીધે એટલે એ લોકો પાસે જે ઓર જે છે રો મટીરિયલ છે ઓછું આવી રહ્યું છે એટલે એ લોકોની જે પ્રોસેસિંગ ફી છે ઓછું થયું છે અને એને જતા એ લોકોને પોસાતું નથી એ પ્રોસેસ કરવા માટે એટલે એ લોકો પ્રોડક્શન અત્યારમાં ઓછું કર્યું છે તો આગળ જતા આની ઇમ્પેક્ટ એ થશે કે જે કોપરની ઇન્વેન્ટરી જે છે કોપર જે છે એ ઓછી થવાની છે અને એના લીધે પ્રાઇસીસ આપણે જોઈએ છે કે અત્યારે થોડી તેજી તરફ થવાની છે સેકન્ડ ફેક્ટર આપણે એ પણ જોઈએ કે જેમ જેમ આગળ જતા રેટ કટની વાત થશે એનું ડોલર વીક થવાનું છે અને બેઝ મેટલ્સમાં એટલીસ્ટ આપોઆપ આપણને તેજી થવાની છે ત્રીજી વાત છે કે આ વખતે જે ચાઇના તરફથી જે એ લોકો પાર્લામેન્ટમાં ડિસ્કશન આપ્યું હતું એમાં પણ એ લોકોએ સેન્ટ્રલ લિક્વિડિટી ઓછી કરવા સેન્ટ્રલ લિક્વિડિટી વધારવાની છે અને ફરીથી એ લોકોને એટલીસ્ટ પ્રોપર્ટી માર્કેટ ને ડોમેસ્ટિક માર્કેટ છે અને થોડુંક બૂમ આપવાની તૈયારી કરવાની છે એ સ્ટિમ્યુલસના લીધે પણ આપણને બેઝ મેટલ્સમાં તેજી જોવા મળી શકે છે એટલે આઈ થિંક આ ત્રણ કારણસર મને લાગે છે એટલે શોર્ટ ટર્મ હજી પણ જે કોપરની જે તેજી છે એ યથાવત રહેશે અને જે પણ કોઈ કરેક્શન આવે છે તો આઈ થિંક એ બાયોન્ડિક્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ ઓવરઓલ આઈ થિંક હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે જે એપ્રિલ કોન્ટ્રાક્ટ છે કોપર અરાઉન્ડ 750 થી 745 ની આસપાસ જો આવે છે એક સારી તક મળે છે લોંગ કરવા માટેની અપસાઇડ મને લાગે છે કે 775 થી 780 નો ટાર્ગેટ આવી શકે છે 1 થી 2 મહિના માટે અને સ્ટોપ લોસ 735 નો રાખી શકાય છે તો આઈ થિંક મીડિયમ ટર્મ માટે જો કોઈ કરેક્શન આવે છે કોપરમાં તો લોંગ જ રિકમેન્ડેશન આપીશ ઓકે તો કોપર માટે ખાસ આ સલાહ બનતી દેખાઈ રહી છે ખાસ કરીને 775 780 સુધીના લેવલ્સ આપણને એપ્રિલ વાયદો છે જેમાં બનતા દેખાઈ શકે છે સ્ટોપ લોસ તમારે 735 નો મેન્ટેન કરીને ચાલવાનો રહેશે તો કોપરમાં ખરીદારી કરીને ચાલી શકો છો આગળ વધી અને એનર્જી પેકમાં ક્રૂડની વાત કરી લઈએ તો ભાવિક આ સપ્તાહે આપણે જોયું છે વોલેટાલિટી સાથેનો કારોબાર આપણને જોવા મળતો દેખાયો છે ખાસ કરીને ક્રૂડ ઓઇલની વાત કરીએ તો બ્રેન્ટના ભાવ એક તરફ $87 સુધી પહોંચ્યા હતા પણ ત્યારબાદ થોડી નફા વસૂલી પણ આપણે જોઈ ખાસ કરીને ગાઝામાં જે હવે યુદ્ધ વિરામની શક્યતા બનતી દેખાઈ રહી છે જેને કારણે મિડલ ઇસ્ટમાં જે જીઓપોલિટિકલ ટેન્શન છે તે થોડું ઘણું હળવું થઈ શકે છે પણ બીજી બાજુ રશિયન રિફાઇનરી પર જે યુક્રેનનો હુમલો થઈ રહ્યો છે રિફાઇનરીઝની કેપેસિટી આશરે 10% ઓછી થઈ ગઈ છે સાથે યુએસ ઇન્વેન્ટરીઝમાં સતત ઘટાડો આપણે જોઈ રહ્યા છે સપ્લાયની ચિંતા શું લાગી રહ્યું છે આગળ પણ આપણને જોવા મળી શકે અને તેનો સપોર્ટ કિંમતોને મળતો દેખાઈ શકે ક્રૂડ માટે બધા ફેક્ટરને જોઈએ તો મને લાગે છે કે આ વર્ષ 80 થી 95 ની વચ્ચે જ બ્રેન્ટ ટ્રેડ કરશે નીચે પણ બહુ મોટી કરેક્શન દેખાતું નથી ઉપર તેજી પણ નથી દેખાતું સૌથી પહેલા આપણે કરેક્શનની વાત કરીએ તો અત્યારના હાલ પૂરતું ઓવરઓલ જે થોડુંક યુદ્ધ વિરામના ન્યૂઝ છે એના લીધે અને થોડુંક હલકું પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે બટ સામે આપણે સપ્લાય જોઈએ તો જે ઓપેક પ્લસે વોલેન્ટરી કટ જે છે રોલ ઓવર કર્યા છે એટલે સેકન્ડ ક્વાર્ટર્સના લીધે તેના લીધે પણ આગળ જતા જે થોડુંક સરપ્લસ જે છે ઓછું થઈ રહ્યું છે અને હજી પણ રસ સપ્લાય તો છે જ રૂટ સી તરફથી આવી રહ્યા છે
અને હમણાં જે યુક્રેને રશિયાને રિફાઇનરીઝ ઉપર એટેક કરી છે તો એટલે 7% ઓફ રશિયન જે રિફાઇનરીઝ છે ઓફલાઈન થઈ છે. તો એની ઇમ્પેક્ટ આપણે આગળ જતા જોઈ શકીએ છીએ. બટ મને એટલે મેજર અપસાઇડ પણ નથી દેખાઈ રહ્યો, કારણ કે આપણે લાસ્ટ યર પણ જોયું હતું કે ચાઇના તરફથી જે ડિમાન્ડ જે છે વીક છે. અત્યારથી એક્સપેક્ટેશન પણ છે કે થોડીક મેબી હજી પણ અહીંયા વીક રહી શકે છે. અને ત્રીજો ફેક્ટર છે કે ઓપેક પ્લસ પાસે જે સપ્લાય કેપેસિટી છે એ ઘણી જ છે. એ લોકોએ વોલન્ટરી કટ કરી છે. તો જો 95 ઉપર જશે એ લોકો પ્રોડક્શન વધારે કરી શકે છે અને એ લોકો પાસે કેપેસિટી એ છે, એટલે અપસાઇડ મેજર નહીં થવા દે. બટ અહીંયાથી થોડુંક પોઝિટિવ એ પણ દેખાઈ રહ્યું છે કે આગળ જતા જ્યારે પણ ફેડની રેટ કટની નજીક એક્સપેક્ટેશન નજીક આવશે તેમ લોંગ પોઝિશન પણ નેટ થશે. લાસ્ટ યર આપણે જોયું હતું કે લોંગ પોઝિશન અરાઉન્ડ 100,000 લોટ્સનું હતું, જે હવે અત્યારના એક્સપેક્ટેશન 230,000 ઉપર થઈ ચૂક્યું છે. એટલે જેમ રેટ કટની નજીક થશે એના જે સ્પેક્યુલેટર્સ છે એ લોકો થોડીક લોંગ પોઝિશન એડ કરશે. એટલે આઈ થિંક ઓવરઓલ મને લાગે છે કે 7,000 થી 7,200 સુધીનું લેવલ પણ યર એન્ડમાં આપણને જોવા મળી શકે છે. બટ ક્રૂડ ઓવરઓલ આઈ થિંક એક રેન્જ બાઉન્ડ રહેશે. નીચે પણ હજી પણ જો કરેક્શન આવે છે તો યસ, એક પોઝિટિવ ઓપોર્ચ્યુનિટી છે બાય કરવા માટે. તો આઈ થિંક આઈ એમ એક્સપેક્ટિંગ કે 6550 થી 6600 સુધીનું જો લેવલ આવે તો ત્યાંથી લોંગ કરી શકાય છે 6,800 થી 7,000 ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ નીચે રાખી શકાય 6,400 નો. 6400 નો સ્ટોપ લોસ રાખી ક્રૂડમાં ઘટાડો આવે છે તો ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 6,800 ના લેવલ્સ 7,000 ના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે ક્રૂડ માટે, તો ફોકસ ક્રૂડ પર પણ રાખવાનું રહેશે. કરંટ માર્કેટ પ્રાઇસથી અવોઇડ કરીને ચાલો ક્રૂડ માટે, પણ ઘટાડો આવે છે તો તમે ખરીદારી કરીને ચાલી શકો છો. અને ભાવિક તરફથી જે લેવલ્સ બનતા દેખાઈ રહ્યા છે 6,800 7,000 સુધીના લેવલ્સ આપણને ક્રૂડ બતાવી શકે છે, તો ફોકસ ક્રૂડ પર રાખવાનું રહેશે. આ સાથે જ ભાવિક અને ચિંતન સમય થયો છે આપની રજા લેવાનો. આ સ્પેશિયલ શોમાં અમારી સાથે સમય ફાળવી જોડાવા માટે આપનો આભાર. તો હાલ આ શોમાં બસ આટલું જ. મને આપશો રજા. આગળ વધુ સમાચાર અને અપડેટ્સ માટે તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.